નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય 24માં એક રાખી વીર જવાન કે નામ કાર્યક્રમ યોજાયો હતો। કબીરપુર 24 વિભાગ કેળવણી મંડળ સંચાલિત આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય 24માં આજરોજ તારીખ 10/8/2026ના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે એક રાખી વીર જવાન કે નામ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય મનોજભાઈ આહિરે મહેમાનોનું સ્વાગત કરી શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત ન રહે પરંતુ વિદ્યાર્થીઓના હૃદયમાં દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી જગાવે એ માટે શાળાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી દેશની સરહદો પર ફરજ બજાવતા તમામ વીર જવાનોને હૃદયપૂર્વક નમન કરી તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। દેશની સરહદો પર રહીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીની બહેનો વીર જવાનો માટે રાખડીઓ તૈયાર કરી અને દેશની સુરક્ષા માટે તેમના ત્યાગ, શૌર્ય અને સમર્પણ યાદ કર્યા હતા। કાર્યક્રમના શાળાના મંત્રી ઓમપ્રકાશ અગ્રવાલ, ટ્રસ્ટી શ્યામ સુંદર ઘોડેલા, વિકાસભાઈ ઘોડેલા તેમજ શાળાના શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી ઓમપ્રકાશ અગ્રવાલે પોતાની પ્રેરણાદાયી ઉદ્બોધનમાં સૈનિકોના શૌર્ય અને દેશ સેવાને બિરદાવતા વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય જવાબદારીની ભાવના કેળવવા માટે પ્રેરણા આપી હતી। વિદ્યાર્થીની બહેનોએ એક રાખી વીર જવાન કે નામ અભિયાન અંતર્ગત વીર જવાનોને રાખડી અર્પણ કરી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। ત્યારે વિદ્યાર્થીની શું કહે છે, આવો સાંભળીએ। આજે આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે અમે સૌ વિદ્યાર્થીનીઓ દેશના વીર જવાનો માટે એક લેટર અને એક રાખડી મોકલાવી રહ્યા છીએ। રક્ષાબંધન એટલે રક્ષણનું બંધન। આજે આપણે આપણા ઘરમાં સુરક્ષિત રહીને રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છીએ, કારણ કે આપણા દેશના વીર જવાનો એ સરહદ પર રહીને આપણા સૌની સલામતીની જવાબદારી નિભાવી રહ્યા છીએ। તેથી આથી હું વીર જવાનોને કહેવા માંગુ છું કે મારી રાખડી એકમાત્ર દોરો નહીં, પરંતુ એક નાની બહેનની મોટા ભાઈ પ્રત્યેની લાગણી, સન્માન અને કૃતજ્ઞતા છે, જે હું ભાઈની સુરક્ષા માટે પ્રાર્થના, પ્રેમ અને કૃતજ્ઞતા સાથે મોકલી રહી છું। એક રાખી વીર જવાન કે નામ કાર્યક્રમ અંગે હું કહેવા માંગુ છું કે જે દેશની સરહદ પર જાગે છે રાત દિન, એ જ છે દેશના સાચા રક્ષક અને વીર। રક્ષાબંધન એ તહેવાર આપણે આપણા ઘરમાં રહીને સુરક્ષિત મનાવે છે, કારણ કે દેશના વીર જવાનો હિમાલયની કડકડતી ઠંડીમાં, જેસલમેરના રણમાં અને દુર્ગમ પર્વતો પર તૈનાત છે। તેઓ પોતાના પરિવારથી અને બહેનોથી દૂર રહીને આપણા સૌની સુરક્ષાની જવાબદારીને નિભાવે છે। તેથી વીર જવાનોને એ કહેવા માંગુ છું કે રાખડી મોકલાવીને વિશ્વાસ અપાવું છું કે તમારી બહાદુરી, તમારો ત્યાગ અને બલિદાનની ભાવનાને ક્યારેય પણ ભૂલીશું નહીં। તમે દેશની સરહદની સુરક્ષા કરો છો અને અમે અહીં તમારા પરિવારની સન્માનની સુરક્ષા કરીશું। આથી રક્ષાબંધને આપણે દેશના વીર જવાનોને નામે પણ રાખડી બાંધીએ, જે સુરક્ષા માટે રાત દિવસ પર્વતો પર અને સરહદ પર તૈનાત ઉભા રહેલા છે। અંતે હું કહીશ કે ભારત માતાના એ વીર સપૂતોને મારા અને સર્વ દેશના સો સલામ। એક રાખી વીર જવાન કે નામ। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। તો શાળાના આચાર્ય મનોજ આહિર શું કહે છે, આવો સાંભળીએ। અમારી શાળામાં કબીરપુર 24 વિભાગ કેળવણી મંડળના માર્ગદર્શન હેઠળ અમે આજે વિદ્યાર્થીની બહેનો માટે એક રાખી વીર જવાનો કે નામ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ના રહે, પરંતુ વિદ્યાર્થીઓને જીવનમાં એમના હૃદયમાં દેશ પ્રેમ અને દેશ પ્રત્યેની જવાબદારી વધે અને ભવિષ્યમાં એક સારા નાગરિક બને, એ માટે અમે આ કાર્યક્રમ રાખ્યો હતો। વીર જવાનો જે આપણા જવાનો છે, એઓ દેશની સરહદ પર રાત દિવસ આપણી રક્ષા કરે છે અને તેના લીધે આપણે અહીંયા શાંતિથી જીવન વિતાવી શકીએ છીએ। એ માટે એક અમારો નાનકડો
સંદેશ હતો વીર જવાનોને કે આખો દેશ આપની સાથે ઉભો રહેલો છે. થેન્ક યુ. વિદ્યાર્થીનીઓએ રાખડી તૈયાર કરીને દેશના જવાનોને સમર્પિત કરી છે. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને લાગણીસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. વીર જવાનોનું શૌર્ય, દેશનું ગૌરવ, તેમના સન્માનમાં એક રાખી રાષ્ટ્રને સમર્પણ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન બદલ કબીલપુર 24 વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અજીતભાઈ દેસાઈ, મંત્રી ઓમપ્રકાશ અગ્રવાલ, તમામ હોદ્દેદારો તથા આચાર્ય મનોજ આહિરે સારા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.